નમસ્તે મિત્રો, તમને આજે હું તમારા તરફથી કોઈ સામાન્ય ભવિષ્યવાણી કરવાનો નથી. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તેનો સીધો સંબંધ છે તમારી અંદર ચાલી રહેલા એવા ફેરફારોને કારણે જે કદાચ તમે પોતે પણ બરાબર સમજી શકતા નથી. જો તમે એક્વેરિયસના છો તો થોડીવાર રોકાઈ જાઓ અને તમારી જાતને એક પ્રશ્ન પૂછો. શું તમને તાજેતરમાં લાગ્યું છે કે તમે પહેલા જેવા નથી? સમાન લોકો, સમાન વસ્તુઓ, સમાન વાતાવરણ, પરંતુ તમારી અંદર કંઈક બદલાયું છે. જે વાતને શબ્દોમાં સમજાવી શકાતી નથી તે અંદરથી જ અનુભવી શકાય છે. ક્યારેક મને અચાનક એકલા રહેવાનું મન થાય છે. ક્યારેક કોઈ કારણ વગર લોકો સાથે અંતર બનાવવાની સૌથી વિચિત્ર વાત એ છે કે જે વસ્તુઓ તમને ખુશ કરતી હતી તે હવે તમને ખાલી લાગે છે. જો આવું થતું હોય તો તે સંયોગ નથી. આ સંકેત છે અને આ સંકેત કેતુ તરફથી આવી રહ્યો છે. કેતુ એવો ગ્રહ છે જે અવાજ નથી કરતો, પરંતુ જ્યારે તે પ્રભાવ બતાવે છે ત્યારે તે વ્યક્તિને અંદરથી બદલી નાખે છે. આ એવી ઊર્જા છે જે તમને દુનિયા સાથે નહીં પણ તમારી સાથે જોડે છે. પરંતુ આ સંગાથ પહેલા કેતુ એક કામ ચોક્કસ કરે છે. તે તમારા જીવનમાંથી એવી બધી વસ્તુઓને દૂર કરવાનું શરૂ કરે છે જે હવે તમારા માટે ઉપયોગી નથી. ભલે તે લોકો હોય, ભલે તે હોય પછી તે સંબંધો હોય કે તમે જે માર્ગો પર ચાલતા હતા. તેથી જો આ ક્ષણે તમને લાગે છે કે બધું ધીમે ધીમે બદલાઈ રહ્યું છે તો ગભરાશો નહીં, કારણ કે આ અંત નથી. તે એક શરૂઆત છે. એક શરૂઆત જ્યાં તમને ફરજ પાડવામાં આવે છે તમારી જાતને સમજવા માટે, તમારી સાચી શક્તિને ઓળખવા માટે. પરંતુ યાદ રાખો, કેતુનો માર્ગ સરળ નથી. તે તમને જવાબો આપતું નથી. તે તમને પ્રશ્નોમાં મૂકે છે અને તે પ્રશ્નોમાંથી તમારે તમારા વાસ્તવિક જવાબ શોધવા પડશે. હા, કુંભ રાશિના મિત્રો, જો તમે આ સમયે અજીબોગરીબ પરિવર્તન અનુભવી રહ્યા છો તો સમજી લો કે તમે કોઈ પણ સામાન્ય તબક્કામાંથી પસાર થતા નથી. તમે એવા તબક્કામાં પ્રવેશ કર્યો છે જ્યાં તમારી વિચારસરણી, તમારો પરિપ્રેક્ષ્ય અને તમારું સમગ્ર જીવન ધીમે નવી દિશા પકડવા જઈ રહી છે. અને આગળ આ વિડિયોમાં આપણે જાણીશું કે આ પરિવર્તન આખરે તમને ક્યાં લઈ જશે. કયા ક્ષેત્રોમાં સૌથી વધુ અસર જોવા મળશે અને તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ સમય તમને નીચે લાવવાનો નથી પરંતુ તમને નવા સ્તરે લઈ જવાનો છે. તો કુંભ રાશિના મિત્રો, ચાલો હવે તે મહત્વપૂર્ણ જ્ઞાનથી શરૂઆત કરીએ જે તમારા ભવિષ્યની દિશા નક્કી કરી શકે. પરંતુ તે કરતાં સૌપ્રથમ, જો તમે આ પરિવર્તનને સાચા દિલથી સ્વીકારો છો તો ચોક્કસ આ વિડિયોને લાઇક કરીને વિડિયોને હાઇપ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય ભોલેનાથ લખીને તમારી ઉર્જા છોડો, કારણ કે જ્યારે લાગણીઓ જોડાય છે ત્યારે પરિણામો પણ જોડાય છે. પ્રિય કુંભ, હવે અહીં સૌથી મહત્વની વાત સમજો, કારણ કે તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો તેની પાછળ એક મોટું જ્યોતિષીય કારણ છે. છાયા ગ્રહ કેતુ 29 માર્ચ 2026થી ખૂબ જ વિશેષ સ્થિતિમાં પ્રવેશ કરશે. કેતુ તેના પોતાના નક્ષત્ર મઘ નક્ષત્રમાં અને જ્યોતિષમાં પ્રવેશ કરશે. મઘ નક્ષત્રનું પ્રતીક સિંહાસન એટલે કે એવી જગ્યા માનવામાં આવે છે જ્યાં સત્તા હોય અને સૌથી મહત્વની વાત એ છે કે ત્યાં પહોંચવા માટે ક્ષમતા જરૂરી છે. હવે અહીં ધ્યાન આપો, આપણે ઘણીવાર કેતુને ત્યાગ અને મુક્તિનો ગ્રહ માનીએ છીએ. પણ એ જ કેતુ જ્યારે પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર સામાન્ય નથી હોતી. આ પરિસ્થિતિ સાધુને સિંહાસન પર ઉન્નત કરવાની ક્ષમતા ધરાવે છે અને કુંભ રાશિ માટે આ ઘટના વધુ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે કેતુ હાલમાં તમારા 7મા ઘરમાં છે. 7મું ભવ એ માત્ર સંબંધો માટે જ નહીં પરંતુ વ્યવસાયિક ભાગીદારી અને કારકિર્દીની દિશા માટે પણ છે. અને આ 7મું ઘર સીધું તમારા કાર્ય અને કાર્યક્ષેત્ર સાથે સંબંધિત છે.
હવે વાસ્તવિક નિશાની સમજો. તમે ભૂતકાળમાં જે જડતા, અવરોધ, સ્થિરતા અનુભવી રહ્યા હતા તે કેતુની અસર હતી. કેતુ તમને રોકતો નથી, તે તમને અંદરથી તૈયાર કરે છે. પરંતુ હવે મઘ નક્ષત્રમાં પ્રવેશ સાથે આ જ કેતુ તમને તે જ ક્ષેત્રમાં આગળ લઈ જવાનું કામ કરશે જ્યાં તમે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા અને અસર સીધી આગામી 8 મહિના સુધી એટલે કે લગભગ 5મી 20 ડિસેમ્બર 1926 સુધી રહિત રહેશે. હવે અહીં બીજું મહત્વનું સંયોજન રચાઈ રહ્યું છે જેને જ્યોતિષમાં કામ ત્રિકોણ કહે છે. આમાં ત્રીજું, 7મું અને 11મું ઘર સક્રિય બને છે. ત્રીજું ઘર તમારી હિંમત, તમારા પ્રયત્નો અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. 11મું ઘર તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા અને મોટા નફો સૂચવે છે. અને જ્યારે કેતુ 7મા ભાવમાં બેસીને આ બંને વચ્ચે સંતુલન બનાવે છે તો તેનો સીધો અર્થ એ થાય છે કે તમારા પ્રયત્નો હવે માત્ર મહેનત જ નહીં રહે પરંતુ તેના પરિણામો પણ દેખાવા લાગશે. પણ અહીં એક વાત હંમેશા યાદ રાખો, રાહુ અને કેતુ બંને સાથે કામ કરી રહ્યા છે. રાહુ તમારી ઈચ્છાઓ વધારી રહ્યો છે. તમને મોટું વિચારવા મજબૂર કરે છે. પરંતુ કેતુ તમને તમારા મૂળ સાથે જોડાયેલ રાખશે. જો તમે માત્ર ઈચ્છાઓ પાછળ દોડશો તો રાહુ મૂંઝવણ પેદા કરશે. પરંતુ જો તમે તમારા કર્મ અને તમારા સત્યને વળગી રહેશો તો કેતુ એ ભ્રમણા તોડી નાખશે અને તમને સાચી દિશા આપશે. તેથી આ માત્ર સફળતાનો સમય નથી. આ યોગ્ય રીતે સફળતા હાંસલ કરવાનો સમય છે જ્યાં તમારી સખત મહેનત, તમારી ધીરજ અને તમારું આંતરિક સંતુલન તમને તે સ્થાન પર લઈ જઈ શકે છે જે તમે લાંબા સમયથી પ્રાપ્ત કરવા માંગતા હતા. હવે પ્રશ્ન ઊભો થાય છે, આ પરિવર્તન તમારા જીવનમાં સૌથી વધુ અસર ક્યાં કરશે? કારણ કે કેતુનો પ્રભાવ ક્યારે એક જગ્યા પૂરતો સીમિત હોતો નથી. તે ધીમે ધીમે તમારા સમગ્ર જીવનની દિશાને સ્પર્શે છે. પરંતુ કુંભ રાશિ માટે આ પ્રથમ અને સૌથી ઊંડી અસર થવા જઈ રહી છે. તમારા સંબંધો પર. હા, સંબંધો એ લોકો છે જેમની સાથે તમે સમય વિતાવ્યો છે અને જેમને તમે તમારા જીવનનો એક ભાગ માનતા હતા. હવે તમે તે સંબંધોમાં ફેરફાર જોશો. ક્યારેક એવું લાગે છે કે સામેની વ્યક્તિ તમને સમજી શકતી નથી અને ક્યારેક તમે પોતે પણ સમજી શકતા નથી કે તમે શું અનુભવો છો. નાની નાની બાબતોમાં અંતર વધે છે, કોઈ કારણ વગર ખાટા લાગવા કે અચાનક કોઈમાં રસ ગુમાવવો. આ બધા ચિહ્નો છે. આ સૂચવે છે કે કેતુએ તમારા જીવનમાંથી તે જોડાણો દૂર કરવાનું શરૂ કરી દીધું છે જે હવે તમારા વિકાસમાં અવરોધરૂપ હતા. પરંતુ આનો અર્થ એ નથી કે દરેક સંબંધ તૂટવાના છે. ના, કેતુ માત્ર ટેસ્ટ કરે છે. તે તમને બતાવે છે કે તમારી સાથે સત્યમાં કોણ જોડાયેલું છે અને કોણ હમણાં જ તમારી સાથે સમયસર જોડાયેલું હતું. એટલા માટે જો આ સમયે કેટલાક સંબંધો નબળા પડવા લાગે તો તેને બળપૂર્વક પકડી ન રાખો. કારણ કે આ યુગમાં જેઓ સાચા અર્થમાં તમારા છે. આપણે મજબૂત બનીશું અને જે નથી તે આપમેળે જતું રહેશે. હવે તમારા કામ અને કારકિર્દી વિશે વાત કરીએ. અહીં પણ કેતુ તમને સીધો રસ્તો નથી આપતો. અહીં તમે થોડી મૂંઝવણ અનુભવી શકો છો. તમને લાગશે કે તમે જે કામ કરી રહ્યા છો તે તમારા માટે યોગ્ય નથી અથવા તમને અચાનક કંઈક નવું, કંઈક અલગ કરવાનું મન થશે. પરંતુ આ તે છે જ્યાં સૌથી મોટી ભૂલ થાય છે. લોકો આ બદલાવને સમજી શકતા નથી અને ગભરાઈ જાય છે. પરંતુ કુંભ રાશિ માટે આ કોઈ ભ્રમણા નથી. આ એક નિશાની છે. એ સંકેત કે હવે તમારું કામ આપવાનો સમય આવી ગયો છે નવી દિશા આપવા માટે. કદાચ એ રસ્તો જેને તમે અત્યાર સુધી અવગણતા હતા. તમારા માટે જે યોગ્ય છે તે કેતુનો માર્ગ છે. તે તમને ધીમે ધીમે દબાણ કરે છે. તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ જાય છે જેથી તમે ખરેખર જે છો તે બની શકો.
પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં એક વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધીરજ રાખો, કારણ કે કેતુ ત્વરિત પરિણામ આપતો નથી. તે પહેલા તમને ખાલી કરે છે, પછી તમને ભરે છે. તેથી જો આ સમયે તમને લાગે છે કે વસ્તુઓ સ્પષ્ટ નથી, તો તેને સમસ્યા ન ગણશો. તેને એક પ્રક્રિયા ગણો, કારણ કે આ તે સમય છે જ્યાં તમારું જીવન છે. સૌથી મોટો ફેરફાર ધીમે ધીમે આકાર લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે આ માત્ર પરિવર્તનનો સમય નથી. તમને અંદરથી બનાવવાનો આ સમય છે. પરંતુ હવે સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારે શું કરવું જોઈએ, કારણ કે કેતુ માત્ર પરિવર્તન લાવતો નથી. તે તમને એક રસ્તો પણ બતાવે છે. ફરક એટલો જ છે કે એ રસ્તો સીધો નથી. એ રસ્તે ચાલવા માટે તમારે સૌથી પહેલી વસ્તુ છોડી દેવી પડશે, તે છે બીજાઓ પાસેથી તેમજ તમારી જાત પાસેથી વધુ પડતી અપેક્ષાઓ. કારણ કે કુંભ રાશિના લોકો ઘણીવાર પોતાના મનમાં એક અલગ જ દુનિયા બનાવે છે, જ્યાં બધું પરફેક્ટ હોવું જોઈએ. પરંતુ કેતુ એ પૂર્ણતાને તોડે છે. તે તમને શીખવે છે કે જીવન નિયંત્રણની વસ્તુ નથી. સમજવા જેવી વાત છે. તેથી જો આ સમયે વસ્તુઓ તમારી રીતે ચાલી રહી નથી, તો હાર સ્વીકારશો નહીં. તેને નિશાની તરીકે લો. આ સૂચવે છે કે હવે તમારે પ્રવાહ સાથે જવાનું શીખવું પડશે. હવે વાત આવે છે તમારી આંતરિક શક્તિની. કારણ કે આ સમગ્ર પરિવર્તનમાં જે વસ્તુ સૌથી વધુ મજબૂત બનવાની છે તે છે તમારું મન, તમારી વિચારસરણી, તમારું વલણ. જ્યાં પહેલા નાની વસ્તુઓ તમને પરેશાન કરતી હતી, હવે એ જ વસ્તુઓ તમને એટલી અસર કરશે નહીં. તમે તમારી જાતને જાણ કરશો કે તમે ધીરે ધીરે આપણે ભાવનાત્મક રીતે મજબૂત બની રહ્યા છીએ, અને આ કેતુની વાસ્તવિક ભેટ છે. બહારની દુનિયા ભલે બદલાતી રહે, પણ અંદરની સ્થિરતા તમને અડગ બનાવે છે. હવે અન્ય એક મહત્વપૂર્ણ સંકેત એ છે કે આ સમયે તમારે તમારી આસપાસની ઊર્જા પર વિશેષ ધ્યાન આપવું પડશે. કારણ કે કેતુ તમને સંવેદનશીલ બનાવે છે. તમે ઉતાવળ અનુભવો છો. કોના ઈરાદા શું છે? તમારા માટે કોણ યોગ્ય છે અને કોણ નથી? તેથી જો તમારું મન તમને કોઈ સ્થાન અથવા કોઈ વ્યક્તિથી દૂર જવા માટે કહે છે, તો તેને અવગણશો નહીં, કારણ કે તે ભય નથી. આ તમારી અંતર્જ્ઞાન છે, અને અંતર્જ્ઞાન આવનારા સમયમાં તમારું રહેશે. સૌથી મોટી શક્તિ બનવા જઈ રહી છે. હવે છેલ્લે એક વાત જે તમારે હંમેશા યાદ રાખવાની છે. આ સમય જે ચાલી રહ્યો છે તે તમને તોડવા આવ્યો નથી. આ તમને એક નવા સ્તરે લઈ જવા માટે આવ્યું છે. રસ્તો થોડો એકલવાયો લાગશે. તમને લાગશે કે કેટલીક વસ્તુઓ ખૂટે છે, પરંતુ દરેક વસ્તુ પાછળ એક કારણ હોય છે, અને તે કારણ છે તમારો વિકાસ, તમારી સાચી ઓળખ. તો કુંભ રાશિના મિત્રો, આ સમયે ગભરાશો નહીં. તેને આલિંગવું. આને સમજો, અને સૌથી અગત્યનું, તમારામાં વિશ્વાસ રાખો. કારણ કે જ્યારે તમે આ સમગ્ર તબક્કામાંથી બહાર આવશો, ત્યારે તમે સમાન વ્યક્તિ નહીં રહેશો. તમે તેના કરતાં ક્યાંક મજબૂત, વધુ સ્પષ્ટ અને વધુ જાગૃત થશે. અને જો તમે આ ફેરફાર અનુભવી રહ્યા હોવ તો હું નીચે ટિપ્પણી કરવા તૈયાર છું. લખો, કારણ કે આ માત્ર એક ટિપ્પણી રહેશે નહીં. આ નવી શરૂઆતનો સ્વીકાર હશે જેણે તમારા જીવનમાં દસ્તક આપી છે. મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવો, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો.